ઈરાન અમેરિકા વચ્ચેની પરમાણુ ચર્ચાઓ છે ફરી ગરમાય. ઈરાનનો યુરેનિયમ સોંપવા મુદ્દે મોટો વળાંક. ઈરાન એ ક્યારે અમેરિકા સાથે આ મામલે સમજૂતી નહીં કરે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ભરોસાને લાયક નથી. અમેરિકા સાથે દરેક મુદ્દાઓ પર સમજૂતી કરવા માટે આગળ વધીશું, પરંતુ પરમાણુ હથિયાર મામલે અમે હાલ કોઈ સમજૂતી કરી નથી. જ્યારે અમેરિકી સરકાર એ પોતે ટેબલ ઉપર બેસી ચર્ચા કરવા માટે તૈયાર થશે, જ્યારે અંતિમ તબક્કાની વાત હશે, અને આ જ વાતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે સમાચાર મળે છે ત્યારે તેમને તત્કાલ ધોરણે ઈરાનની આસપાસ આવેલા તમામે 9 મુસ્લિમ દેશોના વડાઓની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને સંકેતો પણ આપી દેવામાં આવ્યા છે. ઇઝરાયલના વડાની સાથે અલગથી ફોન ઉપર વાતચીત કરવામાં આવી છે. ઈરાનની અંદર ઈરાનના સુપ્રીમ લીડર એ તમામ આ ચર્ચાથી ખૂબ નારાજ છે અને આવનારા સમયમાં આ સ્ટેટમેન્ટ અને આ ચર્ચાનો વળતો જવાબ આપવા માટેની પણ તૈયારી છે. મિડલ ઈસ્ટમાં તણાવ પરિસ્થિતિ અને તેની વચ્ચે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચેની પરમાણુ ચર્ચાઓ છે ફરી ગરમાય. ઈરાનનો યુરેનિયમ સોંપવા મુદ્દે મોટો વળાંક. અમેરિકાને ઈરાને યુરેનિયમ સોંપવાનો ઇનકાર કર્યો. ઈરાનના વરિષ્ઠ અધિકારીએ રાઉટર્સે આપી માહિતી. પરમાણુ કાર્યક્રમ હાલના કરારોનો ભાગ ન હોવાનો પણ કર્યો દાવો. અંતિમ નિર્ણય માટે વધુ વાટાઘાટો જરૂરી હોવાની પણ ઈરાને વાત કરી છે. યુએસ સાથે પ્રારંભિક સમજૂતી અંગે સ્પષ્ટતા સામે આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના દાવાને લઈ ઈરાન તરફથી પરોક્ષ પડકાર છે કે યુરેનિયમ દૂર કરવાની પ્રક્રિયા હજુ અનિશ્ચિત હોવાની વાત કરવામાં આવી રહી છે. જે રીતનું એ મિડલ ઈસ્ટનું એ તણાવભર્યું વાતાવરણ અને તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ એ સતત કોઈને કોઈ એ નિવેદનોથી ચર્ચાઓમાં રહે છે. ફરી એક વખત ટેબલ ઉપર આવી અને બેઠક કરવા માટેની તૈયારીઓ અત્યારે ચાલી રહી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક મુદ્દા આધારિત વાટાઘાટો થાય તેવી સ્પષ્ટ શક્યતાઓ લાગી રહી છે, પણ તેની વચ્ચે ઈરાને સ્પષ્ટ ઇનકાર કર્યો છે કે યુરેનિયમનો જથ્થો છે તે અમે ક્યારેય અમેરિકાને નહીં સોંપી. તેના માટે મજબૂત વાટાઘાટ થાય તો જ એ વાતની ચર્ચા થઈ શકે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનને તેમનો યુરેનિયમનો જથ્થો એ અમેરિકાને સોંપવો જ પડશે, નહીં તો એ આગામી દિવસોની અંદર કોઈ પણ જાતની સમજૂતી છે તે નહીં કરવામાં આવે. સમજૂતી કરતા પહેલા જ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક હજુ પણ એ તણાવ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટેબલ ઉપર આવે તે પહેલા જ ક્યાંક ને ક્યાંક એ સ્થિતિ છે તે વધુ બગડતી જોવા મળી રહી છે. પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતના એક બાજુ એ સમજૂતીની વાત અને બીજી બાજુ એ પરમાણુને લઈ બંને દેશો છે તે અત્યારે ઇનકાર કરી રહ્યા છે. એક બાજુ ઈરાન કર્યું છે કે અમે પરમાણુ યુરેનિયમ નહીં આપી, બીજી બાજુ અમેરિકા કર્યું છે કે નહીં આપો તો કોઈ સમજૂતી નહીં. બિલકુલ કૃણાલ, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા 24 કલાકથી એક ચર્ચા ચાલતી હતી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સમજૂતી 60 દિવસ સુધી બંને દેશો એકબીજા ઉપર હુમલો નહીં કરે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે. ઈરાન જે નક્કી કરશે કર ત્યાંથી નીકળતા જહાજો પાસેથી ઈરાન વસૂલી શકશે, કેમ કે ઈરાનને જે નુકસાન થયું છે તે નુકસાનનું વળતર મેળવવા માટે ઈરાન પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એકમાત્ર માર્ગ છે કે જ્યાંથી તે પોતાના દેશની અંદર થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે. જો કે આ તમામની વચ્ચે અમેરિકાએ એક વાત એ પણ મૂકી હતી કે ઈરાન પાસે રહેલા એ હાઈલી ઇન્ટ્યોર્ડ જે યુરેનિયમ છે કે 440 કિલોની આસપાસ, ઇઝરાયલના દાવા પ્રમાણે 11 જેટલા પરમાણુ બોમ્બ પણ તેમાં બની શકે, એ માંગ અમેરિકાએ કરી હતી. અને હવે ઈરાને તહેરાનની અંદર એ માંગ ફગાવી હોવાના દાવા એ તહેરાની મીડિયા અનુસાર દાવા કરવામાં આવી રહ્યા છે. તેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન એ ક્યારેય અમેરિકા સાથે આ મામલે સમજૂતી નહીં કરે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ દરેક વખતે પોતાના નિવેદનથી ફરી જાય છે. તેમના ઉપર વિશ્વાસ કરવો એ ખૂબ અઘરો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ દાવો એ સમયે થઈ રહ્યો છે કે જ્યારે તહેરાનની અંદર પાકિસ્તાની હસીમ મુનીર ત્યાં હાજર છે, તેમની હાજરીમાં જ આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ભરોસાને લાયક નથી. બીજી તરફ જે ઈરાને ના પાડી છે, ઈરાને એવો દાવો કર્યો છે કે અમે અમેરિકા સાથે દરેક મુદ્દાઓ પર સમજૂતી કરવા માટે આગળ વધીશું, પરંતુ પરમાણુ હથિયાર મામલે અમે હાલ કોઈ સમજૂતી કરી નથી, હાલ કોઈ સમજૂતી કરવાની તૈયારી પણ નથી. જ્યારે અમેરિકી સરકાર એ પોતે ટેબલ ઉપર બેસી ચર્ચા કરવા માટે તૈયાર થશે, જ્યારે અંતિમ તબક્કાની વાત હશે ત્યારે જ પરમાણુ હથિયાર મામલે અમે
ચર્ચા કરવા માટે તૈયાર થશું. અને આ જ વાતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે આ સમાચાર મળે છે ત્યારે તેમને તત્કાલ ધોરણે ઈરાનની આસપાસ આવેલા તમામે 9 મુસ્લિમ દેશોના વડાઓની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને સંકેતો પણ આપી દેવામાં આવ્યા છે કે તમારે કોની સાથે રહેવાનું છે. ઈરાન ઉપર જો હુમલો કરવામાં આવે તો શું એ ધબધબો અથવા તો તમે કોના સમર્થનમાં રહેશો, આ એક મુખ્ય વાત. અને બીજી વાત એ પણ કરી છે આખી આ ઘટનાની અંદર ઇઝરાયલના વડાની સાથે અલગથી ફોન ઉપર વાતચીત કરવામાં આવી છે. ઇઝરાયલના વડા સાથેની વાતચીત અને સાથે જ 9 દેશોના મુસ્લિમ દેશોના વડાઓની સાથે થયેલી વાતચીત, દરેક વાતચીતને અલગ અલગ રાખવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. અને એક ચર્ચા આ બધાની વચ્ચે ફરી એકવાર એવી પણ શરૂ થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ફોટો પોસ્ટ કર્યો છે કે જેમાં ઈરાનની સાથે તેની આસપાસના 9 મિડલ ઇસ્ટના એ દેશો છે, જેમાં ઈરાનની અંદર જે ફ્લેગ બતાવવામાં આવ્યો છે તે ફ્લેગ યુએસનો બતાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ મિડલ ઇસ્ટનું અમેરિકા છે. અને તે બતાવતાની સાથે જ હવે ફરી એકવાર નવો વિવાદ શરૂ થયો છે ને જેના કારણે ઈરાની મીડિયા અને ઈરાનની અંદર ઈરાનના વડા સહિત ઈરાનની અંદર ઈરાનના સુપ્રીમ લીડર એ તમામ આ ચર્ચાથી ખૂબ નારાજ છે અને આવનારા સમયમાં આ સ્ટેટમેન્ટ અને આ ચર્ચાનો વળતો જવાબ આપવા માટેની પણ તૈયારી છે. ત્યારે જે દાવાઓ થઈ રહ્યા હતા કે 60 દિવસનો યુદ્ધ વિરામ, એ હવે દાવાઓની સામે ઈરાની મીડિયા તરફથી આપવામાં આવેલા નિવેદનથી ફરી એકવાર યુદ્ધના ભણકારા તેજ થઈ રહ્યા છે. કૃણાલ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.